નમસ્કાર મિત્રો, હું નિકુલ પ્રજાપતિ તમારું સ્ટડી કેર યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે જીસીઆરટી એનસીઆરટી ને ઉપયોગી હોય એવું યુવા દ્વારા પ્રકાશિત એનસીઆરટીની આ નવી બુક તમે દેખી શકો છો। આ એનસીઆરટીની અંદર યુપીએસસી, જીપીએસસી, જીપીએસએસબી, જીએસએસબી, જીસીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ, ટાટ, રેલવે, એસએસસી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતી આ બુક યુવા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલી છે। તેનું આજે આપણે બુક રિવ્યુ કરવાના છીએ। તો મિત્રો, તમે દેખી શકો છો આપણી પાસે એનસીઆરટીની બુક હવે આપણે રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ, જે આ 2024માં ફર્સ્ટ એડિશન યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત જે યુપીએસસી, જીપીએસસી, જીપીએસએસબી, જીએસએસબી, જીસીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ, ટાટ, રેલવે, એસએસસી જેવી વિવિધ સ્પર્ધા પરીક્ષાઓ માટે ઉપયોગી ધોરણ 6 થી 12 આધારિત એનસીઆરટી વર્ણનાત્મક સ્વરૂપે અને જીસીઆરટી આધારિત ગુજરાતી ભાષામાં સામાન્ય અભ્યાસ પુસ્તક એમેઝોનની શ્રેણીમાં જેમણે ટોપ રેન્ક મેળવેલ છે। એ આ પાર્ટ 1 છે। તેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, સંપાદક શ્રી અજય પટેલ, સંજય ભાગડા, આશીષ મહેતા દેખી શકો છો। આ બુકની પ્રાઇસ 640 રૂપિયા છે, તે તમને ડિસ્કાઉન્ટ સાથે 550 રૂપિયા આસપાસ મળી રહેશે। આના સંપાદકો વિશે અહીંયા આગળ માહિતી આપેલ છે, અજય પટેલ, સંજય ભાગતાળ, આશીષ મહેતા વિશે। પુસ્તક તૈયાર કરવામાં મદદરૂપ થનારા વિષયના નિષ્ણાતોની માહિતી આપવામાં આવેલી। સંપાદકનું નિવેદન કરવામાં આવ્યું છે। ઋણ સ્વીકાર, માર્ગદર્શન, મેનેજમેન્ટ ટીમ, ડિઝાઇનિંગ ટીમ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ, જે તેમના સમૂહ મિત્રો હોય તેમની ટીમ દ્વારા જે પણ અહીં પ્રકાશિત કરવામાં આવેલું આપણું બુકનો રિવ્યુ કરી રહ્યા છે। આ પુસ્તક કેવી રીતે વાંચવું, પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત, એનસીઆરટી ને ઓલ્ડ એનસીઆરટીનો સમૂહ અને જીસીઆરટીની અંદર આ આપણે આવે છે તેની નોંધ। એનસીઆરટી, ઓલ્ડ એનસીઆરટી અને જીસીઆરટીમાં તેનો સમાવેશ થયેલો છે। આની સંક્ષિપ્ત અનુક્રમણિકા, તેમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ આપેલો છે, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ, ભારત ભૂગોળ, પ્રાચીન ભારતના ઇતિહાસમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, પાષાણ યુગને આદિમાનવ, સિંધુકીરની સંસ્કૃતિ, હડપ્પા સભ્યતા, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આપેલું છે। મહાજનપદો, પ્રાચીન ભારતના ઈરાની અને યુનાની આક્રમણ, મૌર્ય યુગ, અનુમૌર્ય યુગ, ગુપ્તકાલીન ભારત, ગુપ્ત યુગ પછીનું ભારત અને હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ, દક્ષિણ ભારતના રાજવંશો, ત્યાર પછી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, મધ્યયુગીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, રાજપૂત યુગ, દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, ભક્તિ સુફી આંદોલન, મુઘલ યુગ, અનુસૂચિત જનજાતિ, વિચલિત અને વિમુક્ત જાતિઓ, વિદેશી પ્રવાસીઓનો વૃત્તાંત, આધુનિક ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અહીં આપેલા છે। 18મી સદીનું મુઘલનું પતન અને ક્ષેત્રીય સત્તાનો ઉદય, મરાઠા સામ્રાજ્ય, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વિસ્તાર અને વહીવટી માળખું, કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો, 1857 પહેલા અને પછીનો વિદ્રોહ, 1857નો વિપ્લવ, સામાજિક ધાર્મિક સુધારણા, રાષ્ટ્રવાદનો ઉદય અને પરિબળો, મહત્વની સંસ્થાઓ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, ગાંધીજીના ભારત આગમન, 1919 સુધીની ઘટના, ગાંધીયુગ 1919 થી 1928, ગાંધીયુગ 2, 1929 થી 1947, આઝાદી પછીનું ભારતની સંપૂર્ણ, ત્યાર પછી ભારતનો સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિનો પરિચય, ભારતીય મંદિર વાસ્તુકળા, ભારતીય મૂર્તિકલા, ભારતીય ચિત્રકલા,
ભારતીય હસ્તકળા, ભારતીય સંગીત કળા, ભારતીય નૃત્ય કલા, ભારતીય નાટ્ય કલા, ભારતીય સાહિત્ય, ભારતના ધર્મ અને ધર્મશાસ્ત્રો, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતના તહેવારો અને મેળાઓ, મહત્વના કિલ્લાઓ, ભારતીય વર્ષાનું જતન. ત્યાર પછી ભૌતિક ભૂગોળ છે. ભૌતિકી વિષય તરીકે બ્રહ્માંડ, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, અક્ષાંશ રેખાંશ, પૃથ્વીની ગતિ, પૃથ્વીની આંતરિક સંરચના, ભૂકંપ અને જ્વાળામુખી, ભૂમિખંડો અને મહાસાગરો, ભૂમિ સ્વરૂપો, ખડકો, ખનિજો અને જમીન, વાતાવરણ, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ, જલાવરણ. ભારતનું ભૂગોળ, ભારતનો સામાન્ય પરિચય, ભારતનું ભૂપૃષ્ઠ, ભારતનું નદીતંત્ર અને બહુહેતુક યોજનાઓ, જમીન, આબોહવા, જંગલો અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ અને મુખ્ય પાકો, ખનિજ અને ઉર્જા સંસાધનો, ઉદ્યોગો, પરિવહન અને સંચાર. તે બાદ અહીં પેજ નંબર આધારિત કયો પ્રશ્ન કઈ રીતે આપેલો છે એ બધું અહીં આગળ તે પણ અનુક્રમણિકા આધારિત એબલ ઇન્ડેક્સ આપેલી છે. ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ, ભારતનો ભૂગોળ, ચાર્ટ ઇન્ડેક્સ, ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ, ભારતનો ભૂગોળ ઇન્ડેક્સ પણ એવી રીતે આપેલ: ભારતનો ઇતિહાસ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ભૌતિક ભૂગોળ. ભારતના ભૂગોળ આની અંદર કુલ આપણે દેખી શકીએ છીએ કુલ 679 પેજ આપેલા છે. જે આ બુકમાં સંપૂર્ણ ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળનો સમાવેશ થયેલો છે. જે એનસીઆરટી આધારિત ને જીસીઆરટીનો સમૂહ જે ગુજરાતી ભાષામાં યુવા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલો છે. જેમાં ભારતનો ઇતિહાસ જાણવા, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત ને આધુનિક ભારત ઇતિહાસ, પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, પાષાણ યુગ અને આદિમાનવ, સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સભ્યતા, વૈદિક ધર્મ સંસ્કૃતિ, જૈન ધર્મો, બૌદ્ધ ધર્મ, મહાજનપદો, પ્રાચીન ભારતના ઈરાની અને યુનાની આક્રમણો, મૌર્ય યુગ, ગુપ્તકાલીન ભારત, ગુપ્ત યુગ પછીનું ભારત અને હર્ષવર્ધન, ગુપ્ત હર્ષવર્ધન કાલે સમાજ અને સંસ્કૃતિ, દક્ષિણ ભારતના રાજવંશો. જે અહીં એનસીઆરટીની કયા ધોરણની અંદર આવેલું છે, જે કયો પાઠ છે એની માહિતી આપેલ છે. એનસીઆરટી, ઓલ્ડ એનસીઆરટી અને જીસીઆરટી નો સમૂહ અહીં એક જ પુસ્તકની અંદર આપવામાં આવ્યો છે, જે તમે દેખી શકો છો. અહીં ચિત્રોનું સારી રીતે આલેખન કરેલું છે. પાષાણ યુગને આદિમાનવ માં પણ સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા સભ્યતાનો અહીં ભારતનો નકશો આપેલો છે. જૂનું ઓલ્ડ હડપ્પા સભ્યતાના નગરો આપેલા છે. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ તેમાં પણ આપેલું છે. ઓલ્ડ એનસીઆરટી જે ત્રણેય સમૂહ ભેગું કરીને એક જ પુસ્તકમાં આવરી લેવામાં આવેલું છે. અહીં જૈન ધર્મો અને બૌદ્ધ ધર્મો વિશે માહિતી આપવામાં આવી છે. અહીં મહાજનપદો, મહાજનપદો, ગણતંત્ર સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન ભારતના ઈરાની અને યુનાની આક્રમણ સમાવેશ કરવામાં આવ્યો છે. મૌર્ય યુગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગુપ્તકાલીન ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુપ્ત યુગ પછી ભારત અને હર્ષવર્ધન, ગુપ્ત હર્ષવર્ધનકાલી સમાજ અને સંસ્કૃતિ,
દક્ષિણ ભારતના રાજવંશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. મધ્યયુગીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો: રાજપૂત યુગ, દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, ભક્તિ સૂફી આંદોલન, મુગલ યુગ, અનુસૂચિત જનજાતિ, વિકસિત અને વિમુક્ત જાતિઓ, વિદેશી પ્રવાસીઓનો વૃતાંશ. અહીં આગળ ઇન્ડેક્સ અનુસાર અહીં બધી રાજપૂત યુગને સમાવેશ કરવામાં આવે છે. વિજયનગર સામ્રાજ્ય, ભક્તિ સૂફી આંદોલન. આ ચિત્રોનું પણ સારી રીતે આલેખન કરવામાં આવ્યું છે. ભારતનો નકશો આપેલો છે. એગ્મનનું સામ્રાજ્ય સમયનું ભારત હતું. તાજમહેલ, ઔરંગઝેબ. અનુસૂચિત જનજાતિ, વિચરિત અને વિમુક્ત જાતિઓ, વિદેશી પ્રવાસીઓનો વૃત્તાંત. આધુનિક ભારતનો ઇતિહાસ. આધુનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોતો: 18મી સદીનું મુઘલ પતન અને ક્ષેત્રીય સત્તાનો ઉદય, મરાઠા સામ્રાજ્ય, ભારતના યુરોપીય પ્રજાનું આગમન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર અને વહીવટી માળખું, કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો. 1857 પહેલા અને પછીનો વિદ્રોહ. 1857નો વિપ્લવ, સામાજિક ધાર્મિક સુધારણા, રાષ્ટ્રવાદનો ઉદય અને પરિપળો. મહત્વની સંસ્થાઓ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. ક્રાંતિકારી પ્રવૃત્તિ. ગાંધીજીનું ભારતમાં આગમન. 1919 સુધીની ઘટના. ગાંધી યુગ 1 1919 થી 1928, ગાંધી યુગ 2 1929 થી 1947, આઝાદી પછીનો ભારત સમાવેશ કરવામાં આવે છે. ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન, કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો. ત્યારબાદ 1857નો વિપ્લવ. તેનો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવે છે. રાષ્ટ્રીયવાદનો ઉદય અને પરિબળો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. ગાંધીજીનું ભારતમાં આગમન 1919 થી 1927. ત્યારબાદ આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો દેખીએ. તેમાં સંસ્કૃતિનો પરિચય: ભારતીય મંદિર વાસ્તુકલા, ભારતીય મૂર્તિકલા, ભારતીય ચિત્રકલા, ભારતીય હસ્તકલા, ભારતીય સંગીતકલા, ભારતીય નૃત્યકલા, ભારતીય નાટ્યકલા, ભારતીય સાહિત્ય, ભારતમાં ધર્મ અને ધર્મશાસ્ત્ર, પ્રાચીન ભારતનો ઇતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતના તહેવારો અને મેળાઓ, મહત્વના કિલ્લા, ભારતીય વારસાનું જતન. તે અહીં સંપૂર્ણ ભારતીય ચિત્રકલા, ભારતીય હસ્તકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ. ભારતના તહેવારો અને મેળાઓ, મહત્વના કિલ્લાઓ, ભારતીય વારસાનું. ત્યારે ભૌતિક ભૂગોળ. ભૂગોળ. ભૂગોળ એક વિષય તરીકે બ્રહ્માંડ, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્પત્તિ, અક્ષાંશ અને રેખાંશ, પૃથ્વીની ગતિ, પૃથ્વી, આંતરિક સંરચના, ભૂકંપ અને જ્વાળામુખી, ભૂમિખંડો અને મહાસાગર, ભૂમિ સ્વરૂપો, ખડકો, ખનિજો અને જમીન, વાતાવરણ, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલો છે. ભૂમિખંડો અને મહાસાગર, ભૂમિ સ્વરૂપો, ખડકો, ખનિજો, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ, જલાવરણ. ભારતનો ભૂપૃષ્ઠ. ભારતનું નદીતંત્ર અને આબોહવા. બહુહેતુક યોજના. ત્યારબાદ ભારતનો ભૂગોળ. ભારતમાં સામાન્ય પરિચય: ભારતનો ભૂપૃષ્ઠ, ભારતનું નદીતંત્ર, બહુહેતુક યોજના, જમીન, આબોહવા, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ અને મુખ્ય પાકો, ખનિજ અને ઉર્જા સંસાધન, ઉદ્યોગો, પરિવહન, સંચારનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતનું નદીતંત્ર, બહુહેતુક યોજનાઓ, આબોહવા, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ અને મુખ્ય પાકો. ઉદ્યોગોનો સમાવેશ. પરિવહન, સંચાર.
અહીં કુલ 679 પેજની બુક આપેલી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સ્ટડી કેર નિકુલને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ રીતે અવનવી બુક નવી પ્રકાશિત થતી રહે છે. એવી રીતે અમે નવી બુકનો રિવ્યૂ કરતા રહીશું.